જ્યારે જમવાનું બનાવશો અને રાંધશો ના તો ગુજરાત છે તો ખાંડ નાખવાની, તો આપણને તો શાક ને દાળમાં ખાંડ નાખવાની ટેવ છે. એ ખાંડના ભાવ ભડકે બળે છે, એના વિશે વાત કરવી છે. ઇથેનોલ બ્લેન્ડિંગથી પેટ્રોલ અને ડીઝલના ભાવ તો સરકાર સસ્તા નથી કરી શકી, પણ શુગરના ભાવ વધી ગયા છે. છેલ્લા 1 મહિનામાં આશરે 45 થી 52 રૂપિયા જે પ્રતિ કિલોનો ભાવ હતો એ વધીને 55 થી 62 રૂપિયા થઈ ગયો છે. એટલે 10 થી લઈને 12 રૂપિયા 1 કિલો શુગરના 1 મહિનામાં વધી ગયા છે. 1 વર્ષ પહેલા 3900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ હતો એ અત્યારે 5400 થી 5500 પ્રતિ ક્વિન્ટલ છે ખાંડનો ભાવ. તહેવારોની માંગનો એક મુદ્દો રજૂ કરવામાં આવ્યો સરકાર દ્વારા કે રક્ષાબંધન આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, એટલે મીઠાઈઓ બનશે બધીને. એટલે આના કારણે દર વર્ષે તહેવારો આવે છે, રક્ષાબંધન દર વર્ષે આવે છે, મેનેજ ન કરી શકાય બહુ મોટું કારણ છે. અછતની સંભાવના પહેલેથી હતી ઇથેનોલ બ્લેન્ડિંગ વગેરે કાર્યક્રમોના કારણે. અને એટલે જ બહુ જ મોટા જે વેપારીઓ અથવા મોટી કંપની છે એમણે જથ્થો છે બહુ સંગ્રહિત કરીને રાખ્યો હતો, એડવાન્સ સ્ટોક ભેગો કર્યો હતો. સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે શેરડીનો રસ એનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં કર્યો અને જેનાથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય રાજ્યમાં અનિયમિત વરસાદને કારણે આ વર્ષે શેરડીના પાકને ભારે નુકસાન થયું છે. ઓક્ટોબર સુધીમાં મિલો પાસે બચેલો ખાંડનો સ્ટોક છેલ્લા 3 દાયકામાં સૌથી નીચલા સ્તરે એટલે આશરે 35 લાખ ટન સુધી પહોંચવાની સંભાવના છે. બીજું કે આગામી સમયમાં હજી વધારે ભાવ મળશે એવું માનીને ખાંડ મિલો ધીરે ધીરે સ્ટોક રિલીઝ કરી રહી છે. સરકારે મે મહિનામાં પૂર્ણ પ્રતિબંધ મૂક્યો નિકાસ પર. એની પહેલા આશરે 8 લાખ ટન ખાંડ છે જેની નિકાસ કરી દીધી હતી અને એટલે જ સ્થાનિક બજારમાં સપ્લાય ઘટ્યો. સરકાર બહુ જ મોડી જાગી. બ્રાઝિલ જેવા દેશોમાં પણ ઓછું ઉત્પાદન થયું છે. ઇન્ટરનેશનલી ખાંડના ભાવ 14 મહિનાની ટોચ પર પહોંચ્યા છે, જેની અસર ભારત પર પણ થઈ છે. હવે સામાન્ય નાગરિકો તો બધી બાજુથી પીસાય છે. પેટ્રોલ મોંઘું છે, એ સસ્તું નથી થયું. એન્જિન પણ ખરાબ થાય છે, એનું એ નુકસાન છે. ખાંડના ભાવ પણ વધ્યા છે. ગામડે જઈને ખેતી કરવા જાવ તો વરસાદના ઠેકાણા નથી અને એટલે ચારેય બાજુથી પીડાતો, અને મોટે ભાગે આમાં પીડાતો મધ્યમ વર્ગ છે, નાના સીમાંત ખેડૂતો છે. ચારેય બાજુથી પીસાઈ રહ્યા છે. એવા માણસો જેની પાસે પાણીની સગવડ નથી, સરકારી સિંચાઈ યોજનાઓ પર જેમનો આધાર છે, એ લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે. અને એટલે છેલ્લે નજર હવામાનની આગાહી પર કરીએ. હવામાનની આગાહી શહેરોમાં છત્રી લઈને જવું કે એના વગર જવું એ એટલા પૂરતો સવાલ નથી. આ આપણું આખું વર્ષ, અને જો અલ્નીનોનું સંકટ વધ્યું તો આવનારો આપણો દાયકો બગાડી શકે એ પ્રકારની સ્થિતિ છે. ભારત બહુ સાચા અને સારા રસ્તે આગળ વધી રહ્યું છે. આપણી પાસે બહુ જ બધી સંભાવનાઓ ભરેલી છે અને એક તક આપણી પાસે ઉપલબ્ધ છે. દુનિયાની પાસે રસ્તા નથી. ચાઇના રિલાયબલ નથી, માત્ર તાઇવાન પર આધાર રાખી શકાય એમ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે દુનિયા આગળ વધી રહી છે, તો ડેટા સેન્ટર બનાવવા પડશે, ચિપ્સ બનાવવા પડશે, અને એ બધા માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે, ભારત તૈયાર થઈ રહ્યું છે.